નડિયાદના ચકલાસીમાં શિક્ષકોની ગુલ્લીનો મામલો સામે આવ્યો ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે। ઉમેદપુરા પ્રાથમિક શાળા અને શિક્ષકોને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। નિયમો યાદ કરાવતો પરિપત્ર બહાર પાડી સંતોષ માન્યો છે। આચાર્ય અને શિક્ષકોની ગંભીર બેદરકારી બદલ કેમ કાર્યવાહી ન કરી તે સૌથી મોટો સવાલ છે। શું ખેડા જિલ્લા શિક્ષણ કચેરી જવાબદાર સામે પગલાં લેશે ખરા? અનેક સવાલો આ મુદ્દે ઉઠી રહ્યા છે। સંવાદદાતા નચિકેત મહેતા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નચિકેત, એક વિડીયો સામે આવ્યો હતો જેમાં શિક્ષકો કોઈ જ હાજર નહોતા, જો કે આ મુદ્દે ક્યાંક બચાવ થતો હોય તેવું લાગી રહ્યું છે। શું વિગતો? ચોક્કસથી જરા જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના જે ચકલાસી જે સરકારી પ્રાથમિક શાળા છે તે ગઈકાલે જે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જાગૃત નાગરિક દ્વારા આ જે વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ જે અધિકારી છે તેના દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે નિયમોનું પાલન કરવાનું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે રીતે જે શિક્ષકો અને આચાર્યની ગંભીર બેદરકારીના કારણે જે નાના ભૂલકાઓ છે, વિદ્યાર્થીઓ છે, તે શાળામાં એકલા રાખી અને આ શિક્ષકો અને આચાર્ય સહિત તમામ જે સ્ટાફ છે તે લગ્ન પ્રસંગમાં ગયો હતો અને લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી ગામમાં। તે દરમિયાન જે વાત કરીએ તો હાલ અત્યારે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ જે રીતે બેદરકારી બદલ હાલ અત્યારે સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, પરંતુ જે પરિપત્ર બહાર પાડી અને નિયમોને જે ધ્યાનમાં રાખી અને નિયમોનું પાલન કરવાનું સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોવાનું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે। જરા બિલકુલ નચિકેત, આભાર આપનો તમામ જાણકારી માટે। તમારી સાથે ડીપીઓ જોડાયા છે ખેડા જિલ્લાના પરેશ વાઘેલા। પરેશભાઈ, જે રીતે એક વિડીયો સામે આવ્યો જેમાં કોઈ જ ક્લાસમાં તમામ વિદ્યાર્થીઓ એકલા છે, કોઈ શિક્ષક નથી દેખાતા, આ વિડીયો મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તમે શું કહ્યું હતું? શું તપાસના આદેશ આપ્યા હતા? શું તમને આ કોઈ તપાસના આદેશ આપ્યા બાદ કોઈ વિગતો મળી છે કે આ શું હતું? હેલો જી પ્લીઝ, ક્લિયર સંભળાતું નથી, અવાજ દૂરથી આવતો એવું લાગે। બિલકુલ, ચકલાસીમાં શિક્ષકોની ગુલ્લીનો એક મામલો સામે આવ્યો કે એક વિડીયો સામે આવ્યો જેમાં કોઈ જ શિક્ષકો ત્યાં હાજર નહોતા, શાળામાં વિદ્યાર્થીઓ એકલા હતા। તે મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા ખરા? શું તપાસ થઈ? હા, યસ, તપાસ હજુ અહેવાલ નથી આવ્યો, બરાબર છે। અહેવાલ આવશે એટલે એક્શન લઈ લઈશું, કારણ કે શાળા છોડી જવી એ તો વ્યાજબી નથી। શું એક્શન લેવામાં આવશે? કાર્યવાહી થશે ખરા? તપાસ અહેવાલમાં જે કંઈ આવશે એના આધારે લઈ લઈશું આપણે એક્શન। એટલે વિડીયો વાયરલ થયો છે, દેખાય છે સ્પષ્ટપણે ક્યાં કોઈ હાજર નથી, તમે શું કહેશો? શું કાર્યવાહી થવી જોઈએ આવા શિક્ષકોને લઈને? તપાસ અહેવાલમાં જે કંઈ તારણ આવશે એના આધારે નિયમ અનુસાર એક્શન લઈ લઈશું। બિલકુલથી આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ।